રાજકોટમાં ઓપરેશન મ્યુલ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વધુ એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। મ્યુલ હન્ટ ઓપરેશન મુદ્દે કાર્યવાહી થઈ, જેમાં 16 કરોડથી વધુના ફ્રોડ અને 400 કરોડના ટ્રાન્ઝેક્શન બાબતે આરોપી મનીષ ચોરેલાને ઝડપી લીધો છે। મ્યુલ એકાઉન્ટ બાબતે અગાઉ 15 આરોપી ઝડપાયા હતા। 7 મ્યુલ એકાઉન્ટમાં 80 કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો થયો। કેસમાં કુલ 16 આરોપીના 46 બેંક એકાઉન્ટની તપાસ ચાલુ છે। કેસમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા સીએની નિમણૂક પણ કરાઈ। 250 જેટલા ટ્રાન્ઝેક્શનની બેંક ડિટેલ બાદ તપાસ થશે। મુખ્ય આરોપી હિરેન લિંબાસિયા 1 વર્ષમાં 16 વાર વિદેશ ગયો। કૌભાંડમાં મોટાભાગના બેંક એકાઉન્ટ માર્કેટિંગ યાર્ડના છે। આ કેસમાં મહેનત કરીને મનીષ ખોડીદાસ ચોલેરા આ મૂળ અમરેલીનો રહેવાસી છે। એના અકાઉન્ટમાં આશરે 80 કરોડનું ટ્રાન્ઝેક્શન થયેલો છે અને 7 જેટલા અકાઉન્ટ છે એના યુઝ થયા છે। અને એની પાસે શિવ કોર્પોરેશન નામની પેઢી, હનુમંત ટ્રેડિંગ નામની પેઢી, વરજ એન્ટરપ્રાઇઝેસ, સંકલ્પ ટ્રેડર્સ, ક્વોલિટી એગ્રી, શ્રી વલ્લભ ટ્રેડર્સ, રાધા રમણ એન્ટરપ્રાઇઝેસ એટલી પેઢીઓએ 7 પેઢીઓએ બનાવી હતી અને એનો આ પૂરા આ કૌભાંડમાં એ લોકો યુઝ કર્યો હતો। હાલ સુધીમાં ટોટલ 46 જેટલા બેંક એકાઉન્ટની તપાસ આમાં ચાલી રહી છે। અમે લોકો નામદાર સરકારને રિક્વેસ્ટ કરીને આમાં સીએની નિમણૂક સીઆઈડી ક્રાઇમ મારફતે થઈ છે અને હાલ અહીંયા એક સીએ જો છે એ આ તમામ અકાઉન્ટ્સની ચકાસણી કરી રહ્યા છીએ। આમાંથી 250 જેટલા ટ્રાન્ઝેક્શન જો છે એના અમે ફર્ધર ડિટેલ માંગ્યા છે, જે બેંક તરફથી આવવામાં બાકી છે।